नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो तहलका न्यूज। वलसाड़ में चेन स्नैचिंग गैंग का भंडाफोड़। वलसाड़ में चेन स्नैचिंग गैंग का भंडाफोड़। यूपी जेल में बंद 5 अपराधी मिले। बुजुर्गों को निशाना बनाकर की थी 7 वारदातें, 2 गिरफ्तार। वलसाड़ पुलिस ने चेन स्नैचिंग की वारदातों में सक्रिय एक बड़े गिरोह के 2 सदस्यों को गिरफ्तार किया है। एलसीबी और एसओजी टीमों ने एसपी करणराज वाघेला और डीवाईएसपी बीएन दवे के मार्गदर्शन में इस ऑपरेशन को अंजाम दिया है। गिरफ्तार आरोपियों से पूछताछ के दौरान चौंकाने वाले तथ्य सामने पाए हैं। इस गिरोह के सदस्य उत्तर प्रदेश की एक जेल में एक दूसरे के संपर्क में आए और गुजरात में अपराध करने का फैसला किया। पिछले 1 महीने में इस गिरोह ने वलसाड़ जिले और केंद्र शासित प्रदेश में कुल 7 वारदातों को अंजाम दिया, जिनमें 2 बाइक चोरी और 2 चेन स्नैचिंग की वारदातें शामिल है। आरोपी बुजुर्ग महिलाओं को निशाने बनाते थे। खासकर शादी के मौसम में वे शादियां, सगाई, पार्टियों में आभूषण पहनने वाली बुजुर्ग महिलाओं को अपना निशाना बनाते थे। पुलिस ने आरोपियों के पास से 2 देसी कट्टा और 4 कारतूस बरामद किए हैं। इसके अतिरिक्त वांछित आरोपी के घर से लगभग 30 मोबाइल फोन बरामद किए गए हैं और पुलिस ने मोबाइल मालिकों की पहचान के लिए जांच शुरू कर दी है। फिलहाल 3 आरोपी वांछित है और उनकी तलाश जारी है। पुलिस ने इस मामले में और शिकायतें दर्ज करने की कार्यवाही शुरू कर दी है। વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ સમયે 2 ચેન સ્નેચિંગના બનાવો બન્યા હતા અને બંને બનાવોમાં જે બાઇક ઉપર આવેલા આરોપીઓએ હથિયાર બતાવીને ધમકાવીને ચેન સ્નેચિંગ કરેલું હતું। બંને બનાવોની ગંભીરતાને ધ્યાન રાખીને તાત્કાલિક તમામ જિલ્લાની તમામ ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સાથે સાથે વલસાડ સિટી, વલસાડ રૂરલ તમામ કામે લગાડવામાં આવી હતી। જે બીજો જે બનાવ બન્યો હતો ચેન સ્નેચિંગનો, એ દરમિયાન સમગ્ર જિલ્લામાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધી દરમિયાન આરોપીઓ છે એ પારડી પીઆઈ ગઢવીએ એનો પીછો કર્યો હતો અને પીછો કરતા આરોપીઓ વાપીના કોઈ વિસ્તારમાં બાઇક ફેંકીને જતા રહ્યા હોવાની અમને હકીકત મળી હતી। વલસાડ સિટી, વાપી ટાઉન, વાપી જીઆઈડીસી ડુંગરા તમામ પોલીસ કામે લાગેલી હતી। આ જે ગુનાને અંજામ આપ્યો હતો એ બાઇક છે એને બિનવારસી કબજે કરવામાં આવ્યું હતું અને ગુનામાં એમણે પહેરેલા જેકેટ એની સાથે સાથે એક દેશી કટ્ટો પણ ત્યાંથી મળી આવ્યો હતો। બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ એકઠું કરવામાં આવ્યું હતું અને આ ઇન્ટેલિજન્સના આધારે ભીલાડ વિસ્તારમાંથી આ બંને આરોપી જેણે ચેન સ્નેચિંગ અને લૂંટ કરી હતી એ બંને આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે। બંને આરોપી જે આતમ સાહની અને બીજો જે આરોપી છે મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના અંસારી, આ 2 આરોપીની આપણે ધરપકડ કરી છે। આ બંને આરોપીને પકડ્યા ત્યારે પણ એમની પાસે એક અન્ય બીજું હથિયાર દેશી કટ્ટો પકડી પાડવામાં આવ્યો છે અને બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને એમની જે વધુ પૂછપરછ કરી છે એની અંદર જે આ બંને આરોપીઓ છે એમના દ્વારા આ 2 જે ચેન સ્નેચિંગની લૂંટ કરી છે એની અંદર 2 બાઇક ચોરી કરીને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો। સાથે સાથે આ ચેન સ્નેચિંગની લૂંટ કરવા માટે એમણે હથિયારો પણ એમના જે મિત્ર છે સંદીપ, સાથે સાથે સુનિલ અને ત્રીજો દુર્ગેશ, આ 3ની મદદથી હથિયારો પણ ઉત્તર પ્રદેશથી મંગાવેલા હતા। એટલે કુલ 2 આર્મ્સ એક્ટના ગુનાઓ, 2 બાઇક ચોરી, 2 ચેન સ્નેચિંગની લૂંટ અને 1 જૂની મોબાઈલ ચોરી, એમ 7 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે।